બાપાના મેલડી ધામની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માત કી જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં ખૂબ રાજી રહેજો, ખૂબ આશીર્વાદ આપજો. ભલે મારી ખોડિયાલના રામ છે. ઓળખો તો જ ઓળખાય. માં તારા પાલોમાં આ બધા આવ્યા છે દુખિયારાનો, તું એના તારા પાલોમાં દુઃખ ભાંગીને સુખડા આપજે. એટલે માં જેવા મારા દુઃખ ભાંગ્યા, જેવી મને બળ બુદ્ધિ શક્તિ આપી. કોઈ માણસ અહીંયા કદાચ આ ધામમાં આવીને કદાચ આ બેનરમાં દીકરા દીકરીઓના આવા પરચા દર્શન કરી જાય ને તોય મને એવું લાગે છે કે એને એમ થઈ જાય કે ના ના અહીંથી મારું ગમે એવું જન્મો જન્મનું કદાચ મારું દુઃખ ઓછી ભાંગી જશે. માં કે દીકરા દીકરીની આશા મનના ઓરતા લઈને આવેલા આ એવું ધામ છે. માટે સર્વે ભાવિક ભક્તોને તમારા પરિવારને કાયમ એવા લાવજો, ક્યાંય ફરવા નહીં જાતા અને અહીંયા આવીને એવું નહીં રાખતા કે હું આને પૂછી લઉં, આને પૂછી લઉં, આને પૂછી લઉં. પણ માં સુરતથી નહીં, દુનિયાના કોઈ પણ દેશમાં તમે નીકળ્યા હોય ને એટલે એને ખબર હોય કે આ પૂછવા આવ્યો છે કે અહીંયા ભાવ ભજન ભક્તિ કરવા આવ્યો છે. એવા મારા સાક્ષાત અનુભવ છે. એક દિન સમય મને એવું થતું હતું કે મારો હટ વારો આવી જાય, હું પૂછી લઉં. પણ માં તમને સપને આવીને દર્શન દઈ તમે માનતા રાખશો તો 50 નહીં 100% એવા કામ લોકોના દર્શનથી એવા સ્વપ્ન આવીને માં કહી ગયા છે આ ઈ માં છે, સાક્ષાત માં છે. એટલે ગમે એવું હોય દુનિયામાં કોઈ પણ એમ કહેતું હોય કે આવું થશે એવું થશે, પણ નહીં, બોલીને બનાવે તો એક અમૃત બાપાની મેલડી બનાવે, બોલીને બનાવે તો એક અમૃત બાપાની મેલડી બનાવે. એટલે તો કહેવાય કરુણા કળી કષ્ટમાં કટુતાપે, ભવબંધનના દુખડા કાપે, સુખડી કેરા નિવેદ જમતી, છોરુડાને માવલડી કહેતી, નમો મેલડી માત દયાળી, નમો ખાંડા ખપ્પર વાળી. આ ઈ માં છે.